જિલ્લા વિકાસ અધિકારીની સૂચના મુજબ સમગ્ર તાલુકા અને તમામે તમામ પીએચસીમાં આખા જિલ્લા પંચાયતની જેટલી બી પીએચસી કે એકસાથે તમામે તમામ જગ્યાએ તપાસ માટે સૂચન કરવામાં આવ્યું હતું। એમાં પ્રાથમિકતાના ધોરણે જ્યાં અમને વધારે શંકા જઈ હતી એ આપણે જેતપુર, પાવી તાલુકો, છોટાઉદેપુર અને કવાંટ તાલુકામાંથી અમે કામગીરી પૂર્ણ કરી દીધેલી છે અને ત્યાં અંદાજિત લગભગ 9 જેટલા કર્મચારીઓ આ બાબતમાં ખોટી રીતે એનું દુરુપયોગ કરીને પૈસાની ઉચાપત કરેલ જણાય છે અને એની અંદાજિત રકમ જોવા જઈએ તો 35 લાખ જેવી આશરે થઈ ગઈ છે અને તમામે તમામ કર્મચારીઓને નોટિસ આપી એ પૈસાની રિકવરી માટેની અમે કામગીરી ચાલુ કરી દીધી છે અને ઘણા બધા કર્મચારીઓ રિકવરી ભરી પણ દીધી છે, પણ અમુક કર્મચારી જો કદાચ રિકવરી બાકી હોય તો એને અમે પોલીસ સપોર્ટ રહીને પણ એ કામગીરી ભરપાઈ કરી છે। ભવિષ્યમાં એની કામગીરી અમે કરવામાં આવી છે। સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાની બીજી જે તાલુકા છે તાલુકામાં પણ અમારા ટીમ દ્વારા હાલમાં એ ઝીણવટભરી તપાસ ચાલુ છે અને એ તપાસમાં પણ ભવિષ્યમાં કોઈ આવું દેખાય જે કંઈ ધ્યાનમાં આવશે તો એ પણ અમે એને ગંભીરતાથી એને લઈ અને એના પર બી કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી કરીને ભવિષ્યમાં આ બધી ઘટનાઓ પુનરાવર્તન ના થાય અને જે સરકારના જે પૈસા છે જે તે લાભાર્થીઓ કે જે હેતુ માટે છે એ ખરી રીતે એનો ઉપયોગ કરી અને આપણા સમાજનો ઉપયોગી બને એવું અમારા અભિયાન દરમિયાન આ કામગીરી અમે હાથ ધરી છે। હાલ કેટલા કર્મચારીઓ સસ્પેન્ડ કરવામાં? હાલમાં અમે 9 જેટલા કર્મચારીઓને એની કામગીરી ધ્યાનમાં રાખીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે।